Good morning, friends. Once again, we meet here on my YouTube channel, Chirag Jani Official. Today, I'm going to explain the rest part of the lesson and we try to understand this lesson. ઓકે, આજે આપણે ફરી મળી રહ્યા છીએ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ચિરાગ જાની ઓફિશિયલ પર અને આજે આપણે આગળનો ભાગ જે છે તે જોવાનો છે. પ્રણવ મિસ્ત્રી કે જે આપણે પહેલાં પણ શીખ્યા કે પાલનપુરના વતની પોતે હતા અને પોતાનું પાયાનું શિક્ષણ તેણે પાલનપુરથી પ્રાપ્ત કર્યું અને પછી આગળ આઈઆઈટી મુંબઈમાંથી એ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ અને હૈદરાબાદમાં એણે પોતે સર્વિસ કરી અને ઘણા બધા ફિલ્ડની અંદર એણે કામ કર્યું અને કેટલીક એવા પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં એવા ઘણા કાર્યો કર્યા છે કે અહીંયા આપણે એ વન બાય વન એના બ્રીફ એકાઉન્ટ તરીકે આપણે એને જોવાનું છે. એટલે કે ટૂંકમાં એ બધી બાબતોની માહિતી આપણે અહીંયા લેવાની છે. તો આગળ વધીએ આપણે અને કેટલીક એવી માહિતીઓ છે કે જે કદાચ આપણાથી પણ અજાણ હોય તો એવી માહિતીને આપણે આજે આ યુનિટની અંદર શીખવાની છે અને સમજવાની છે. ટેલીટચ એક પ્રકારની અહીંયા કીધું છે કે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો. વોટ ઇઝ ટેલીટચ? ટેલીટચ શું છે એના વિશે માહિતી આપણે અહીંયા લેવાની છે. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે અંતર, બરાબર. ડિસ્ટન્સનો મિનિંગ થાય છે અંતર, દૂરથી એમ. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી. કંટ્રોલ અંકુશ મેળવવો. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ ધ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ચાલો તમે સ્પર્શ કરો. ટચ એટલે સ્પર્શ કરવું અને દૂર રહેલી વસ્તુ ઉપર કાબુ મેળવો, અંકુશ મેળવો. ઘણી બધી બાબતોથી આપણે પરિચિત છીએ કે દાખલા તરીકે રિમોટ કંટ્રોલ. તો રિમોટ કંટ્રોલ છે તો આપણને ખ્યાલ છે કે ભાઈ એ દૂરથી પણ ટીવી ઉપર કંટ્રોલ કરી શકે છે. એવી રીતે કોર્ડલેસ ફોન પણ છે કે અમુક ત્રિજ્યાની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા એ જ વસ્તુ આપણે જોવાની છે કે તમે સ્પર્શ કરો અને દૂર રહેલી વસ્તુ પર અંકુશ મેળવો અથવા કાબૂ કરો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારા સ્માર્ટફોનના કેમેરાથી તમારા સ્માર્ટફોનના કેમેરાથી એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમારા સ્માર્ટફોનના કેમેરાથી તમે જે વસ્તુને જુઓ છો તેને ટચ કરો અને એની ઉપર કંટ્રોલ મેળવો. અહીંયા આપ્યું જ છે, જો ચિત્ર પણ નીચે આપેલું છે કે સ્માર્ટફોનના કેમેરામાં જે વસ્તુઓ તમને દેખાય છે તો એ કેમેરામાં જે વસ્તુ છે તેની ઉપર આપણે ટચ કરીએ તો એની ઉપર ઓનલી બાય સ્ક્રીન ટચિંગ, એની સ્ક્રીન ઉપર આપણે ટચ કરવાથી એની ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એવી ટેકનોલોજી છે જેને કહેવાય છે ટેલીટચ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ. એપ્લાયન્સીસ એટલે ઘરના જે સાધનો હોય છે એને એપ્લાયન્સીસ કહેવાય. ફ્રોમ અ ડિસ્ટન્સ યુ કેન ઇન્ટરેક્ટ. ઇન્ટરેક્ટ એટલે કોમ્યુનિકેટ, બરાબર. કોમ્યુનિકેટનો આમ તો મિનિંગ થાય છે કે સંવાદ, પણ એમ નહીં. ઇન્ટરેક્ટ તેની સાથે તમે વ્યવહાર કરી શકો છો. હવે તમે તમારા ઘરમાં દૂર રહેલા સાધનો સાથે પણ તમે ઇન્ટરેક્ટ કરી શકો છો, તેની સાથે વ્યવહાર કરી શકો છો ઇન અ ફન વે. બહુ રમૂજ આવે તે રીતે. હવે કે બધી સ્માર્ટફોનની હિસાબે આપણે ખ્યાલ છે કે હવે ટેકનોલોજીમાં ઘણો બધો વિકાસ થયો છે. પંખાઓ જે છે એ પણ રિમોટવાળા આવી ગયા છે. એસી છે એ રિમોટવાળા છે, ટીવી રિમોટવાળા છે. આ ઉપરાંત ત્યાંથી આગળ પણ ટેકનોલોજી છે કે આપણે બહાર હોઈએ અને આપણો પ્લાન હોય ઘરે આવવાનો અને આપણે એમ કહીએ કે બહુ જ ગરમી છે તો ઘરે આવીએ એ પહેલાં આપણું એસી શરૂ થઈ જાય તો આપણે કારમાં નીચે બેઠા બેઠા આપણે મોબાઈલ દ્વારા એસીને ઓન કરી શકીએ છીએ આપણા રૂમમાં, બરાબર. તો આ વસ્તુ છે એ આ બધી ટેકનોલોજીની જ બાબત છે કે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. માત્ર મોબાઈલની સ્ક્રીન ઉપર એને ટચ કરવાથી આ બધી વસ્તુઓ ઓન થઈ જતી હોય છે. એલાર્મ ઓન હોય તો બંધ થઈ શકે છે. ટીવી પણ શરૂ હોય તો બંધ થાય, બંધ હોય તો શરૂ થઈ શકે છે. માત્ર ઓન ફોનની સ્ક્રીન ઉપર એ હોય, એની ફંક્શન એમાં આપેલું હોય, સ્ક્રીન ઉપર આવે તો આપણે એને આરામથી ઓપરેટ કરી શકીએ છીએ આ બાબતોને. નાવ ઇટ્સ સિમ્પલ.
આજે આ બધી બાબત જે છે ટેકનોલોજી છે એ સિમ્પલ છે, એમાં કાંઈ નવી વસ્તુ નથી. લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ચાલો આજે તમે આ દુનિયામાં દૂરથી પણ માત્ર ટચ કરીને એની સાથે વ્યવહાર કરી શકો છો, ઇન્ટરેક્ટ કરી શકો છો, એને તમે એનું સંચાલન કરી શકો છો. એટલે આ ટેકનોલોજી આજના દિવસની અંદર કોઈ અઘરી ટેકનોલોજી છે એવું કહી શકાય નહીં. આજથી વર્ષો પહેલાં આ બધી વસ્તુ વિચારવી પણ જાદુ સમાન લાગતી, પણ હવે આ બધી બાબત એવી છે કે જે જાદુ નથી. બરાબર, ટેકનોલોજીની મદદથી આપણે આ બધું કાર્ય કરી શકીએ છીએ. નેક્સ્ટ, સ્પર્શ. સ્પર્શ એટલે ટચ. અહીંયા ગુજરાતીમાં આપેલું છે સ્પર્શ. બરાબર, કે ભાઈ અડગવું એમ. એ સ્પર્શ કરવાથી પણ આપણે ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થાય છે એ જોવાનું છે. લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર. કન્સેપ્ચ્યુઅલી એટલે ધારણાત્મક રીતે, વૈચારિક રીતે. બરાબર, કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. Gestures એટલે હાવભાવ. આ સંપૂર્ણ લાઈન સેન્ટેન્સ છે એનું ટ્રાન્સલેશન એ રીતે આપણે કરવાનું છે કે સૌ પ્રથમ તો અહીંયા કહે છે કે યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા, બરાબર, કોઈ પણ બાબત છે એ ફ્રોમ ડિજિટલ ડિવાઇસ, વન ડિજિટલ ડિવાઇસ, એક કોઈ ડિજિટલ ડિવાઇસ હોય તેમાં રહેલી કોઈ ફાઇલ, મેટરને આપણે ટ્રાન્સફર કરવી છે બીજા ડિજિટલ ડિવાઇસની અંદર, તો એનાથી પણ સૌથી સરળ રસ્તો અહીંયા બતાવ્યો છે, સ્પર્શથી પણ કરી શકાય છે. કેવી રીતે કે તમે તે ડિજિટલ ડિવાઇસની અંદર રહેલી માહિતીને, ડેટાને સ્પર્શ કરો, એ તમારી બોડીમાં પાસ થશે. પછી તેને તમારે બીજી ડિજિટલ ડિવાઇસની અંદર નાખવું છે ત્યારે માત્ર એને સ્પર્શ કરવાથી ઓટોમેટિક એ તેમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે વિચાર કરો કે એ માહિતી આપણી બોડીની અંદર પણ સંગ્રહ થાય છે અને ત્યાંથી સીધી બીજા ડિજિટલ ડિવાઇસની અંદર ટ્રાન્સફર થઈ જાય છે. સિમ્પલ ટચ જેસ્ચર, માત્ર ટચ જ કરવાનું છે, ટચ કરવાથી જ એ વસ્તુ ત્યાં પ્રાપ્ત થઈ જાય છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ. એક્ઝામ્પલ આપ્યું છે કે લેપટોપમાંથી કોઈ પણ બાબતને, કોઈ પણ ફોલ્ડર છે, ફાઇલ છે, એને કોપી કરવી છે તો એને ટચ કરો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, એટલે કે લેપટોપમાંથી તમારે કોઈ પણ મેટરને કોપી કરવી છે એને ટચ કરો. ટચ એટલે સ્પર્શ કરો આંગળીથી. ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એક્સેટ્રા, કે ભાઈ લેપટોપમાં હોય તે, અથવા ટીવીમાં હોય, સ્માર્ટફોનમાં હોય કે ઈ બુક રીડર હોય, તેને માત્ર ટચ કરો. Now it is saved conceptually in you. હવે તે ધારણાત્મક રીતે, વૈચારિક રીતે, ધારણાત્મક રીતે એ મેટર તમારામાં સેવ થઈ જશે. બરાબર, આપણી બોડીમાં સેવ થઈ જશે. એન્ડ નેક્સ્ટ, અને પછી ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તમે જે ડિવાઇસમાં પેસ્ટ કરવા માગો છો એને ટચ કરો. એટલે એ ડિવાઇસને આપણે ટચ કરીએ તો ઓટોમેટિક એમાં પેસ્ટ થઈ જાય છે. કોપી પેસ્ટ પણ આપણી આંગળી માત્રના ટચથી ત્યાંથી કોપી થઈ અને અહીંથી પેસ્ટ થાય છે. બરાબર. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી. ટચ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ. આ ટચ જે છે, ફેસિલિટીનું નામ છે ટચ, એ માત્ર સ્પર્શના બેઝ ઉપર રહેલું છે. એના સ્પર્શથી ઇન્ટરેક્શન થાય છે. એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, તમારે શું કોપી કરવું છે તે દર્શાવે છે. ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને ક્યાંથી અને ક્યાં તમે એને પાસ કરવા ઈચ્છો છો. માત્ર ટચ કરવાથી એને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીને ટ્રાન્સફર કરી શકો છો, એને મોકલી શકો છો. આ બાબત સ્પર્શ ટેકનોલોજીની અંદર પણ છે. અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે એક આંગળી અડાડે છે સ્ક્રીન ઉપર, બરાબર, કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર, અને ત્યાંથી પછી એ બીજી આંગળી ફોન ઉપર ટચ કરે છે, એટલે કે ત્યાંથી કોપી કરે છે અને ત્યાં પેસ્ટ કરે છે. માત્ર આમ કોપી પેસ્ટ આવી રીતના થઈ શકે છે. માત્ર આંગળીના ઈશારા ઉપર આપણે માહિતીનું કોપી પેસ્ટ કરી શકીએ છીએ. ત્યાર પછીનો ટોપિક છે ધ સનફ્લાવર, સૂર્યમુખી. સનફ્લાવર એટલે સૂર્યમુખી. બરાબર, આપણે બધાએ સૂર્યમુખી તો જોયા જ હશે અને સૂર્યમુખીનું વર્ક પણ આપણને ખ્યાલ જ છે.
કે એ કેવા ફૂલ હોય છે, કેવી રીતે કાર્ય કરે છે, જ્યાં સૂર્ય હોય છે એ ડિરેક્શનની અંદર પોતે ફરતું રહે છે. તો સનફ્લાવર, લેટ્સ ટ્રેક ધ સનફ્લાવર. ચાલો આપણે આ સનફ્લાવરની ટ્રેક જોઈએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, કુદરતી નહીં પણ કૃત્રિમ સનફ્લાવરની વાત છે અહીંયા. તમે પિક્ચરની અંદર જોઈ શકો છો કે જો સનફ્લાવર જેમ ડીશ ગોઠવેલી છે, તો ઇટ ઇઝ આર્ટિફિશિયલ સનફ્લાવર. બરાબર, એટલે આર્ટિફિશિયલ એટલે બનાવટી, કૃત્રિમ સનફ્લાવર છે સૂર્યમુખી. વિથ સિમ્પલ op-amp 741 circuitry and photosensors, he has created a sunflower which would move with the sun. અહીંયા એની એક યુનિટ આપેલું છે કે કેવી રીતે બનાવવામાં આવેલી છે. આ સનફ્લાવર જે મેટર આર્ટિફિશિયલ સનફ્લાવર બનાવેલા છે એ શું છે તે કે OPAMP 741 સર્કિટરી છે. એમાં સર્કિટ સમજો ને, સર્કિટ ફિટ કરેલી છે અને ફોટો સેન્સર પણ અંદર મૂકેલું છે. ફોટો સેન્સરની હિસાબે એ સૂર્યની સાથે સાથે એ ફરતું હોય છે. ફોટો સેન્સર હોય ને એટલે તેની સાથે જ એ ફરતું રહે છે. ફોટો સેન્સર હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર, અને આ બંનેની મદદથી એ સનફ્લાવર ક્રિએટ થાય છે. બરાબર, આ કૃત્રિમ છે, ઓલો તો કુદરતી છે. સૂર્યની સામે આમ ફરતું હોય છે એ કુદરતી છે, પણ આ તો કૃત્રિમ બનાવટી કે એની અંદર ફોટો સેન્સર હોય એટલે એ ત્યાં એની સૂર્યની દિશા તરફ ફરતું રહે છે. વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સૂર્યની સાથે ફરે છે. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી efficiently used in solar panels. આપણને એમ થાય કે આ બધી વસ્તુ બનાવીને શું, પહેલાં એ વસ્તુ ખાલી બનાવવામાં આવે છે સનફ્લાવર, પણ પછી આ કોન્સેપ્ટ જે છે, આ માહિતી જે છે એને સોલાર પેનલની અંદર યુઝ કરવામાં આવી. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે સોલાર પેનલ બનાવીએ તો મોસ્ટલી જ્યાં વધારે તડકો પડતો હોય ને એ ડિરેક્શનની અંદર આપણા ઘરમાં આપણે ગોઠવીએ છીએ. પણ છતાંય સોલાર પેનલ કેવી હોય છે, એ સ્થિર હોય છે, એ સ્થિર રહે છે. બરાબર, પછી સૂર્ય આ દિશામાં આવી જાય તો એ ફરે નહીં, પણ જો એ ફરતી રહે એની સાથે સાથે તો વધારેમાં વધારે એ સોલાર ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. માટે આ કોન્સેપ્ટ જે છે આર્ટિફિશિયલ સનફ્લાવરનો, એ કોન્સેપ્ટ લેટર સોલાર પેનલની અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યો. એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ. આ કોન્સેપ્ટને એની અંદર ફિટ કરવામાં આવ્યો છે સોલાર પેનલની અંદર, અને જેથી કરી અને સોલાર પેનલનું કામ જે છે એ સરસ રીતે એફિશિયન્ટ એટલે અસરકારક રીતે એ દરેક સમયે સૂર્યની સાથે એંગલ બનાવી શકે છે. એટલે સૂર્ય ફરે એ પ્રમાણે આખી સોલાર પેનલ ફરે. જો એમાં ફોટો સેન્સર અને સર્કિટરી 741 સર્કિટરી OPAMP હોય તો ખાસ કાર્ય થઈ શકે છે. એટલે સોલાર પેનલનું કામ વધારે ઇફેક્ટિવ બનાવવા માટે અહીંયા આ વસ્તુનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે આર્ટિફિશિયલ સનફ્લાવર. એમાં જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી જો આપણે સોલાર પેનલમાં રાખીએ તો સારી રીતે આપણે વધારેમાં વધારે સૌર ઉર્જા, સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકીએ છીએ. એન્ડ નેક્સ્ટ સિક્સ સેન્સ. બરાબર, સિક્સ સેન્સની વાત છે. સિક્સ સેન્સ બાબતથી તો આપણે સૌ પરિચિત છીએ કે સિક્સ સેન્સ શું છે. બરાબર, આપણે કહીએ ને છઠ્ઠી ઇન્દ્રિય, કે કોઈ વસ્તુ, કોઈ ઘટના બનતી હોય અને આપણને પહેલાં ખ્યાલ આવી જાય કે આવું બનવાનું હશે કે થશે, તો એને એક ધારણા આપણા માઇન્ડમાં આવી જાય અને સિક્સ સેન્સ તરીકે ઓળખવામાં આવે છે. સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ gestural interface that augments the physical world around us with the digital information and let us use the natural hand gestures to interact with that information. Now, sixth sense is the variable gestural interface. Variable gestural interface. Sixth sense એક એવા પ્રકારની બાબત છે, variable gestural interface that augments that physical world around us. બરાબર, ફિઝિકલ એટલે કે ભૌતિક, આપણી આસપાસનું ભૌતિક દુનિયા જે છે એ આ વેરેબલ છે. સિક્સ સેન્સ પહેરી શકાય તેવું છે. બરાબર,
અને ઇન્ટરફેસ કરી શકે છે. આપણી ભૌતિક દુનિયાની આસપાસ ડિજિટલ ઇન્ફોર્મેશન જે છે એને આપણે અનુભવી શકીએ છીએ, ફિઝિકલ રીતે આપણે એને અનુભવી શકીએ છીએ. એન્ડ લેટ્સ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ દેટ ઇન્ફોર્મેશન. અને જે આ ડિજિટલ ઇન્ફોર્મેશન છે એને આપણા હાથ વડે એને ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ, બરાબર. એની ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એને આપણે આપણા જેસ્ચર, આપણા હેન્ડ જેસ્ચરથી આપણે એને આગળ વધારી શકીએ છીએ. ઘણી બધી એવી ટેકનોલોજી છે કે જે આપણે માત્રથી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, બરાબર. બાય યુઝિંગ અ કેમેરા, આ કેવી રીતે બને છે, કેવી રીતે થાય છે, આ ટેકનોલોજીનો ઉપયોગ શું છે? બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર mounted in a pendant like wearable device. એક વેરેબલ ડિવાઇસ હોય છે. સરસ રીતે અહીંયા કીધું છે બાય યુઝિંગ કેમેરા. પહેલાં તો એક કેમેરાનો ઉપયોગ કરવાનો છે, બરાબર. એની અંદર સેન્સર સિસ્ટમ હોય છે, ઘણી બધી સિસ્ટમ હોય છે. બાય યુઝિંગ અ કેમેરા, કેમેરાનો ઉપયોગ કરવાનો. એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર, ટાઇની TINY, અને નાનકડું પ્રોજેક્ટર હોય છે. માઉન્ટેડ ઇન અ પેડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. એક કેમેરો, એની અંદર એક પ્રોજેક્ટર હોય છે નાનું એવું, અને પેડન્ટ જે હોય ને પહેરવાનું, એની ડિવાઇસ, એની ડિવાઇસ પેડન્ટની જેમ પહેરવાનું હોય છે. સિક્સ સેન્સ sees what you see and visually augments any surfaces or objects we are interacting with. આ સિક્સ સેન્સ ડિવાઇસ પહેરેલું હોય એ તમને બતાવે છે, વિઝ્યુઅલી ઓગમેન્ટ બતાવે છે. ઓગમેન્ટ્સ એટલે એ તમામ વિઝ્યુઅલી મેટર્સ તમને બતાવતું હોય છે, વધારાની મેટર્સ બધી બતાવતું હોય છે. એની સરફેસ ઓર ઓબ્જેક્ટ, સપાટી ઉપર અને અથવા તો જે ઓબ્જેક્ટ છે એ તમને અહીંયા બતાવે છે, અને એની સાથે તમે ઇન્ટરેક્ટ કરી શકો છો. આ પહેર્યા પછી આપણે એ સરફેસ ઉપર જે બાબત બનતી હોય છે, સપાટી, સરફેસ એટલે સપાટી, અને ઓબ્જેક્ટની સાથે આપણે કાંઈ કાર્ય કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. It projects information onto surface, wall and physical objects around us. આ પહેરવાથી એની જે કાંઈ ઇન્ફોર્મેશન હોય છે એ ઇન્ફોર્મેશન ઓનટુ સરફેસ એટલે ટેબલ હોય ને એની ઉપર ઓટોમેટિક આવી જતી હોય છે. એને દાખલા તરીકે લેપટોપ જેવું ડિવાઇસ ત્યાં આવી જતું હોય નહીં, પણ સરફેસ ઉપર એ બની જતું હોય છે. એને આપણે ઓપન કરી શકીએ છીએ, ત્યાંથી આપણે મેસેજ પાસ કરી શકીએ છીએ, રીડ કરી શકીએ છીએ, ફોન લગાવી શકીએ છીએ, બરાબર. ફોન હોતો નથી પણ ઇટ ઇઝ મેકિંગ અ ફોન, પછી ફોન કોલ કરી શકીએ છીએ. દિવાલ ઉપર પણ આપણે આ ટેકનોલોજીની મદદથી એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણી આસપાસ ગમે ત્યાં કોઈ આર્ટિફિશિયલ રીતે આપણે કોઈ વસ્તુને ઉત્પન્ન કરી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. લેટ્સ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ. અને પછી આપણા નેચરલ હેન્ડ વડે આપણે આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીએ છીએ. નેચરલ હેન્ડ જેસ્ચર, માત્ર હાથનો ઉપયોગ કરવાથી, આમ કરવાથી એ વસ્તુ ત્યાંથી પસાર થઈ જતી હોય છે, ડિલીટ થઈ જતી હોય છે, ત્યાં હોય નહીં. પણ એ આપણને એ ટેકનોલોજી, સિક્સ સેન્સ ટેકનોલોજીની મદદથી આપણે આ કાર્ય કરી શકીએ છીએ. આર્મ મૂવમેન્ટ્સ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality, and thus making the entire world your computer. અને આ સિક્સ સેન્સ જે છે, સિક્સ સેન્સ અટેમ્પ્ટ ટુ ફ્રી ઇન્ફોર્મેશન, આપણને ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ એટલે આદાન પ્રદાન, બરાબર. આદાન પ્રદાન વિથ ઇટ રિયાલિટી, એ રિયાલિટી વાસ્તવિકતા રીતે આપણે કાર્ય કરી શકતા હોય છે. વાસ્તવિકતાથી જ્યારે સાચું જ હોય જ છે, અને આપણને ફ્રી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, આપે છે. ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર. આનાથી તમારું આખી દુનિયા, બરાબર, વર્લ્ડ યોર કોમ્પ્યુટર, તમારું કોમ્પ્યુટર જ તમારી આખી દુનિયા બની જતી હોય છે. કે જે એટલા અટેમ્પ્ટ્સ આપણને આપે છે, પ્રયત્ન, અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ વિથ ઇટ. એની સાથે ઇન્ટિગ્રેટિંગ કરવાથી, એટલે કે વ્યવહાર કરવાથી આપણને ઘણી બધી ફ્રી ઇન્ફોર્મેશન પ્રાપ્ત થતી હોય છે.
અને જાણે કોમ્પ્યુટરમાં જ આખી દુનિયા સમાયેલી હોય તેવું આપણને લાગે છે. એટલે આ ટેકનોલોજીનો જ આ એક ભાગ છે. તો અહીંયા આપણે આ યુનિટને આપણે જોયું. નેક્સ્ટ યુનિટની ચર્ચા, રીડની ચર્ચા હવે પછી આપણે આગળ કરીશું. થેન્ક યુ.